નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં તંત્રની તૈયારી અને પ્રતિસાદ ક્ષમતાની ચકાસણી માટે એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા સંયુક્ત રીતે રાષ્ટ્રીય કક્ષાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મુક્તેશ્વર ડેમ ખાતે એનડીઆરએફ, એસડીઆરએફ તથા મડાણા મઢ ખાતેથી બટાલિયન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાની સહાયની એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મોક ડ્રીલમાં દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું। થરાદના ટરુવા ગામે પોલીસે પ્રોહિબિશન અને મારામારીના કેસમાં સંડોવાયેલા પ્રિન્સ ચાવડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે। પોલીસે સરકારી જમીન પરના તેમના ગેરકાયદેસર દબાણને દૂર કર્યું અને બિનઅધિકૃત વીજ કનેક્શન પણ હટાવ્યું। થરાદ પીઆઈ એટી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે વાવ થરાદના પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી। રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક સેન સમાજની સગીર દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હોવાના મામલે વાવ થરાદ નાઈ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સમાજે આ ઘટનાના આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। આ ધમકી ઈમેલ દ્વારા મળતા કચેરીમાં અફરાતફરી મચી ગઈ। તાત્કાલિક કર્મચારી અને અરજદારોને ઓફિસની બહાર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા। ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ વડી કચેરીની સૂચના મુજબ પોસ્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરવામાં આવી। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી હતી અને તપાસ શરૂ કરી હતી। પાલનપુરના બજારમાં આ વખતે છત્રી સાથેની પિચકારી સાથે યુવક યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જેનાથી તેઓ સામેની વ્યક્તિ પર કલર ફેંકી શકે પરંતુ પોતાની તરફ આવતા કલરથી બચી શકે। પરંતુ પોતાની તરફ પાલનપુરના બજારમાં હોળી ધૂળેટીના પર્વ અવનવી પિચકારી જોવા મળી રહી છે। વેપારીએ જણાવ્યું, આ વખતે ખાસ છત્રી સાથેની પિચકારી નવી આવી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જાઓ હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। રાજ્યમાં જ્યારે હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાઓ પર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ પહોંચી વળવા માટે કમર કસી છે। અગાઉ વર્ષોના ડેટાના આધારે આ વર્ષે ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેને ધ્યાને રાખી રાજ્યભરમાં એમ્બ્યુલન્સ અને સ્ટાફની વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે। તારંગા અંબાજી રોડ પર રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે ટનલનું 40% કામ પૂર્ણ થયું છે। 2,798.16 કરોડના રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટનો પ્રથમ ટ્રેન 2028 સુધી દોડવાનું લક્ષ્ય છે। આ ટનલ અંબાજી નજીક ચીખલી ખાતે નિર્માણ પામી છે। આ ટનલનું 683 મીટર કામ 11.5 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે। કામગીરી આધુનિક મશીનરી મદદથી 24 કલાક યુદ્ધના ધોરણે ચાલી રહી છે। બાકીનું 60% કામ પૂર્ણ કરવામાં હજુ 1 વર્ષનો સમય લાગશે, એમ રેલવે સૂત્રોએ જણાવ્યું છે। થરાદ સાંચોર હાઈવે પર રાત્રિના સુમારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। પૂર્વ ઝડપે આવી રહેલી એક બેકાબુ કારે હાઈવે પર સુરક્ષા માટે લગાવેલી લોખંડની જાળી તોડી અંદર ઘૂસી ગઈ। ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જોકે સદનસીબે જાનહાનિ થઈ ન હતી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ વિકસિત ભારત જી રામજી યોજના વિશે ઉપસ્થિત સૌને અવગત કરાવ્યા હતા। થરાદ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી। આગની જાણ થતાં જ થરાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો।
ડમ્પિંગ સાઇટમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા આસપાસના વિસ્તારોમાં ધુમાડો ફેલાયો હતો. માહિતી મુજબ ડમ્પિંગ સાઇટ પર અગાઉ પણ આગ લાગવાની ઘટના બની ચૂકી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલુ છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરકારી અને અનુદાનિત ટેકનિકલ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતક અને અનુસ્નાતકના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવા હેતુસર મેગા પ્લેસમેન્ટ ફેર DNP આર્ટ્સ કોલેજ ખાતે બનાસકાંઠા જિલ્લા મેગા પ્લેસમેન્ટ ફેર 2024 યોજાયો. આ પ્લેસમેન્ટ ફેરમાં જિલ્લામાં કુલ 14 સરકારી અને અનુદાનિત કોલેજમાં અંતિમ વર્ષમાં BE ડિપ્લોમા, BCA, BSc, MSc, BA, BCom અને MComના નોંધાયેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.